વિસનગરમાં ગંગા સ્વરૂપા બહેનોના સશક્તિકરણ માટે હીરામોતી ભીલ મહિલા બચત મંડળનો પ્રારંભ। વિસનગરમાં ગંગા સ્વરૂપા વિધવા બહેનોના આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે હીરામોતી ભીલ મહિલા બચત મંડળનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જાણીતા પર્યાવરણ પ્રેમી અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તિરુપતિના નિવાસસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મંડળની વિધિવત શરૂઆત કરવામાં આવી। તિરુપતિ ફાઉન્ડેશનના સહયોગથી શરૂ કરાયેલા આ મંડળનો મુખ્ય હેતુ ગંગા સ્વરૂપા બહેનોને આત્મસન્માન, સુરક્ષા, સ્વાવલંબન અને આર્થિક સશક્તિકરણ તરફ આગળ વધારવાનો છે। કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત અને ભારત માતા કી જયના નારાથી કરવામાં આવી હતી। આ પ્રસંગે જીતુભાઈ તિરુપતિએ મહિલાઓને બચતનું મહત્વ સમજાવ્યું અને પર્યાવરણ સંરક્ષણ તેમજ સામાજિક જવાબદારીના સંકલ્પ લેવડાવ્યા। મહિલાઓએ વૃક્ષારોપણ, પાણી અને વીજળીની બચત, સ્વચ્છતા, અન્નનો બગાડ અટકાવવા અને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। તિરુપતિ ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ આ પહેલ ગંગા સ્વરૂપા બહેનોને સ્વાવલંબી બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે। કાર્યક્રમમાં શહેરના અગ્રણી નાગરિકો, વડીલો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। ન્યાય મળે, 500 રૂપિયા સરકારના મળતા હોય, બીજા કેન્દ્ર સરકારના મળતા હોય, કોઈ રહી જતું હોય તો આ બધાને જવાબદારી તમારી ના એવું ચલવીને બતાવો તો 5 વર્ષ સુધી હું તમને પૈસા આમાં અમારું કે અમારા તરફથી કોઈ આવશે, તમે જ બોસ છો, તમારે આ બધું ચલાવવાનું। સાહેબની ટીમમાં જોઈન્ટ થઈએ તો બેઠા બેઠા ઈશ્વર જે પણ દેવમાં માનતા હોઈએ બંધ કરી હું બોલું, પાછળ તમારે એ શપથ લેવાના તો બેઠા બેઠા જમણો હાથ ધર કરી હું બોલીશ, તમારા પાછળ વૃક્ષ દેવ કી હું દર વર્ષે વૃક્ષ વાવીશ અને ઉછેરીશ। હું કચરો કચરા પેટીમાં જ નાખીશ। હું બેટીને બચાવીશ અને ભણાવીશ। હું વીજળી અને પાણીનો બચાવ કરીશ। હું અન્નનો બગાડ નહીં જ કરું। હું મારા જેવો ગ્રીન કમાન્ડો દર વર્ષે એક સમાજને આપીશ। વૃક્ષ દેવ કી જય। શું કહેશો બેન, આજે આપણે કેવા પ્રકારની શરૂઆત કરીએ છીએ? શું કહેશો? મારું નામ ભીલ વસંતીબેન ભલાજી છે। હું મારવાડીવાસમાં રહું છું અને હું ગંગા સ્વરૂપ માતાઓનું બહેનોનું બચત હીરામોતી મહિલા મંડળ બચત ખોલવા જઈ રહી છું। કોના સહયોગથી, કોના માર્ગદર્શન? જીતુભાઈ સાહેબ તરફથી ખોલવા જઈ રહી છું અને અમને 100 રૂપિયા અમારા તરફથી 100 રૂપિયા સાહેબ તરફથી બહેનો માટે ઉપરથી રાખવામાં આવે છે અને હું આ બહેનોનું બચત ખાતું ગમે ત્યારે અમને કોઈ ભીડ પડે, કોઈ તકલીફ પડે એના માટે લોન આપવા માટે અને એમને સહાયરૂપ થાય એ માટે હું આ બચત ખાતું ખોલવા જઈ રહી છું અને હું મારી જોડે 60 સભ્યો છે અને હું આ ટીમની લીડર છું। શું આનો કેવી રીતે ઉપયોગ કરશો? મદદરૂપ કેવી રીતે થશે? મદદરૂપ એટલે સાહેબ દર મહિને એમની જોડેથી 100 રૂપિયા લઈશું ને દર મહિને મહેનત કરીને 1 થી 5 તારીખમાં હું બચત ખાતામાં જમા કરાવી દઈશ। કેવા પ્રકારની પહેલ કરવા જઈ રહ્યા છીએ? કેવી રીતે વિચાર આવ્યો અને શું ફાયદો થશે? છેલ્લે આ 20 વર્ષથી ગંગા સ્વરૂપ બહેનોની કીટો તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા અપાઈ રહી છે અને આજે પણ અમે આપી રહ્યા છીએ। તો મારી એક મોટા બા હતા, મોતીબા, એ 20 વર્ષે વિધવા થયા હતા અને 95 વર્ષ સુધી જીવ્યા હતા અને એમની વ્યથા મેં આખી જીવન જોઈ હતી કે જ્યારે સારો પ્રસંગ હોય તો પણ એમને દૂર કરી દેવામાં આવતા અને આ રીતે સમાજ ગંગા સ્વરૂપ બહેનોને વર્ષોથી, હજારો વર્ષથી તિરસ્કાર કરતો આવ્યો હતો। એના ભાગરૂપે મેં પણ મારા બાળકોના લગ્ન પણ 18,000 વિધવા બહેનોની સામે જ કર્યા હતા અને મેં નક્કી કર્યું કે ભાઈ ઈશ્વરે જ્યારે મને પૈસો આપ્યો તો હું આ બહેનોને કીટ તો આપતો જ હતો, પણ આ બહેનોને જો પગભર કરવી હોય તો આ એક નાની બચત મંડળથી એક શરૂઆત આજે અમે વિસનગરમાં આ મારવાડી વસ્તી કરી રહ્યા છીએ। 100 રૂપિયા એ આપશે, 100 રૂપિયા અમારી ટીમ, અમારા ફાઉન્ડેશનમાંથી અમે આપીશું અને 12 મહિના સુધી આખી આ ટીમ અને વગર વ્યાજે, વગર ગેરંટીએ આ ટીમ એમના પોતાની આ બચત મંડળ અમારા હીરા મોતી એ મારી મોટાબાનું નામ હતું ને હીરા મારી માનું નામ હતું, એ બેના નામ ઉપરથી મેં એક આ શરૂઆત કરી છે। વિસનગરની બધી જ ગંગા સ્વરૂપ બહેનોને, બધી જ કોમને આજ નહીં તો 2-3 વર્ષમાં આ રીતે બધા બચત મંડળો ઊભા કરવા એવું અમે એક નેમ રાખેલ છે। એની શરૂઆત આજે અમે આ વિસનગર આ બહેનોથી આજે કરી રહ્યા છીએ અને આ બહેનો વ્યાજના ચક્કરમાંથી છૂટે, કોઈના હાથ લોબો ના કરવો પડે અને કોઈ ને જગ્યાએ પૈસાના કારણે કોઈ મિસયુઝ ના થાય એના ભાગરૂપે અમે આ
આ બચત મંડળ ચાલુ કરેલ છે. કેટલી બહેનોને આપણે અંદાજિત સમાવેશ આજે 61 બહેનોની શરૂઆત અમે કરેલ છે. અમે સમાજ વાઇઝ જ બહેનોનો ગંગા સ્વરૂપ રાખેલ છે. એટલે બધા સૌના સમાજ પૂરતું જ પોતાનું મંડળ રાખે તો આ મંડળ લાંબા ટાઈમ ચાલે. અમારું રજીસ્ટ્રેશનની જરૂર નહીં, ભાઈ KYC માટે બેંકની જે પણ જરૂરિયાત હતી એ બધી કાયદાકીય સરકારી વિધિ છેલ્લા 15 દિવસમાં હર્ષદભાઈ જાતે ઊભા રહી અને બધી પૂરી કરી છે. એટલે હવે નવી આ બચત મંડળો બીજી કોમના કરવા અમારા માટે સરળ રહેશે. છેલ્લા 6 મહિનેથી અમે આ મથી રહ્યા હતા, પણ આજે આ 18,000નો ચેક આપી અને અમે આજે એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. કેટલી બહેનોનો આપણે સમાવેશ કરીશું? મારી ઈચ્છા 1 લાખ બહેનોને છે કે 1 લાખ બહેનોને હું આ રીતે બચત મંડળ કરી શકું એવી ભગવાન પાસે અમે પ્રાર્થના કરીએ છીએ કે મારા જિલ્લાની કે મારા આજુબાજુના જિલ્લાની કોઈ પણ બેન કોઈના અમે હાથ ના લંબાવવો પડે એ રીતે જીવન જીવે. ત્યાં સુધી તિરુપતિ ફાઉન્ડેશન પોતાનું આ રીતે ફાળો આપે? 12 મહિના સુધી આ રીતે એક બચત મંડળને ફાળો આપશે અને જો એ બહેનો સારો વહીવટ કરશે તો બીજા પણ 6 મહિના કે 12 મહિના વધારવાની અમે જગ્યા રાખેલ છે. અન્ય સમાજોને આ સંસ્થા બનાવી હોય તો ક્યાં સંપર્ક કરવાનો રહેશે? એ અમે હર્ષદભાઈ અને અમારી તિરુપતિ ફાઉન્ડેશન ગ્રીન ગ્લોબલ ટીમને અમે આ જવાબદારી સોંપી છે કે જેઓ પણ જરૂરિયાતવાળી કે જેઓ વધારે દબાયેલી જે પણ પ્રજા હોય તેઓ એ વાઘરી કોમ હોય કે ભાઈ ભંગી કોમ હોય કે વણકર કોમ હોય તો એવી જ નાની કોમોથી આ શરૂઆત કરવાની અમારી લાગણી છે. એનો વહીવટ એ બહેનોમાંથી જ 5 બહેનોને સિલેક્શન કર્યું અને એ 5 બહેનો જ એમનો વહીવટ કરશે. અને મેઇન તો એમને કોઈ ગેરંટીની જરૂર નથી અથવા તો કોઈ વ્યાજ આપવાનું નથી. એ જ મહત્વનો આ આખા કન્સેપ્ટનો વિચાર છે.